ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે તાલુકા સેવા સદન ખાતે વરસાદી પાણીના નિકાલ ન થવાને કારણે પાણી ભરાઈ જતા અવરજવર કરતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરમાં ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ બેદરકારીને કારણે પાણીના નિકાલની જે કાસ છે તેને પૂરતા પ્રમાણમાં સાફ સફાઈ ન હોવાને કારણે અને ઠેર ઠેર કાંસ ઉપર દબાણ થઈ જવાથી ડભોઈ તાલુકા સેવા સદન ખાતે સામાન્ય વરસાદ પડવાથી પાણી ભરાઈ ગયા હતા અને અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અરજદારોને પગપાળા તેમજ વાહન લઈને અવર જવર કરવામાં પાણી ભરાઈ જવાને કારણે મુશ્કેલી વેઠવી પડી હતી. વહેલી તકે પાણીનો નિકાલ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી હતી. છેલ્લા 30 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેમાં જ આ પરિસ્થિતિ થાય છે. જો વધુ વરસાદ વરસશે તો શું થશે? ડભોઈ નગરપાલિકા પાણીનો કોઈ નિકાલ ના હોય, જેના લઈને સોસાયટી વિસ્તારના લોકોને પરેશાનનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે બીજી તરફ સેવા સદનમાં આવતા લોકોને પણ પાણીમાંથી જ પસાર થઈને જવું પડે છે. વહેલી તકે તેનો નિકાલ ના આવે તેવી માંગ ઉઠવા પામી છે. માત્ર સિઝનનો 230 mm હાલ વરસાદ વરસી ચૂક્યો છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.